ગરમીની શરૂઆત થતાં જ માટીના માટલાનું પ્રમાણ વધ્યું। હાલમાં આ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે। આ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જાય તો નવાઈ નહીં। આ ગરમીમાં ખાસ કરીને વાત કરીએ તો માટલાનું પાણી પીવાથી હિતાવહ ગણવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના શિયાબા કુંભારવાડામાં રહેતા રાકેશભાઈએ પણ વર્ષોથી માટલા બનાવે છે। આ વખતે માટીના માટલાનું પ્રમાણ વધ્યું છે। ખાસ કરીને માટલા પણ અલગ અલગ વેરાયટીમાં જોવા મળે છે। આ વખતે એમપીથી કાળી માટી લાવી માટલા બનાવવામાં આવ્યા। માટીના માટલાનું પાણી પીવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે। આ માટલાનું પાણી ઠંડુ પણ રહે છે અને સાથે લાલ માટીના માટલામાં પણ ડિઝાઇન કરવામાં આવી છે, તેથી તેની માંગ પણ વધારો જોવા મળ્યો છે। હા, હવે થોડી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। હવે માટલાનું થોડું વેચાણ સારું છે અને હવે પણ લોકોને અલગ અલગ પ્રકારના માટલા આવતા થઈ ગયા છે। ગોળ આવતા હતા પહેલાં, હવે તમે ફેન્સેબલ જોઈ રહ્યા છો અને એમાં હવે બ્લેકનું થોડો મહિમા વધારે સારું હોય છે અને માટલાનું પાણી પીવાથી લોકોને સ્વાસ્થ્ય માટે સારું હોય છે। એટલે અમે ગ્રાહકને એક જ કહેવાય કે માટલાનું પાણી પીવું જોઈએ। વેપાર કેવો છે? વેપાર સારો છે ગરમીના પ્રમાણે। ભાવમાં વધારો ઘટાડો નહીં, ભાવમાં સેમનો સેમ જ ભાવ છે।